દેશના 78માં સ્વતંત્ર દિવસની ઓએનજીસી અંકલેશ્વર ખાતે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી। દેશમાં 78માં સ્વતંત્ર દિવસની અંકલેશ્વર ઓએનજીસી ખાતે પરંપરાગત ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી। આજે 15મી ઓગસ્ટના સ્વતંત્ર દિવસની સમગ્ર રાષ્ટ્રમાં પરંપરાગત દેશપ્રેમ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર સ્વતંત્ર પર્વ મનાવાયું। જ્યારે દેશની મહત્વની ઔદ્યોગિક નગરી ગણાતા અંકલેશ્વર ખાતે ઓએનજીસીના પટાંગણમાં સ્વતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ઓએનજીસીના અધિકારીઓ તેમજ કર્મચારીની ઉપસ્થિતિ વચ્ચે ભારતના 78માં સ્વાતંત્ર્ય પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રીય વિકાસ અને ઉર્જા સુરક્ષા પ્રત્યે સંસ્થાની દેશભક્તિની ભાવના અને પ્રતિબદ્ધતાને પ્રતિબંધ કરતી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્યો। ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના નેતૃત્વમાં ભવ્ય ધ્વજવંદન સાથે સ્વતંત્ર સમારોહની ઉજવણી શરૂઆત થઈ। કાર્યક્રમમાં તિરંગો લહેરાવી સાથે સાથે રાષ્ટ્રગીતના ગાન સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું। આ પ્રસંગે દેશભક્તિ અને એકતાની ઊંડી ભાવનાને જગાવવા પ્રસંગ તરીકે યાદગાર બન્યો। સમારોહમાં વરિષ્ઠ અધિકારી, કર્મચારી, વિવિધ શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી સમગ્ર પ્રસંગની ભવ્યતા વધારી। કાર્યક્રમ દરમિયાન ઓએનજીસીના ચેરમેન અને સીઈઓ અરુણકુમાર સિંઘના સંબોધનનું લાઈવ વેબકાસ્ટ દર્શાવ્યું, જે ઉપસ્થિત સૌએ નિહાળી આનંદની લાગણી અનુભવી। એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેએ તેમના પ્રસંગોચિત વક્તવ્યમાં અમર શહીદોની પવિત્ર સ્મૃતિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે આપેલા ભવ્ય બલિદાનને યાદ કર્યા। પોતાના બલિદાન આપી આપણને આઝાદીની સૌથી મોટી ભેટ આપી એમ ઉચ્ચાર્યું। કેન્દ્રીય વિદ્યાલય, સિક્યુરિટી ફોર્સ અને એસઆરપી ટુકડીઓ, ઓએનજીસી ફાયર સર્વિસ, શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાવશાળી શિસ્તબદ્ધ પરેડ દ્વારા સંકલન અને મિત્રતાની મજબૂત ભાવના દર્શાવી ઉપસ્થિતિમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવી। આ પ્રસંગે ભારતના પ્રાચીન સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું। ઓએનજીસી દ્વારા યોજાયેલ સ્વતંત્રતા દિવસની ઉજવણીનો કાર્યક્રમ દેશની પ્રગતિ અને સુખાકારી માટે સંસ્થાની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો હોવાની લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી। આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જ નહીં પરંતુ એક સમૃદ્ધ અને આત્મનિર્ભરતા ભારતના નિર્માણ માટે સામૂહિક પ્રયાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ વિરલ ગોહિલ, भरूच। नमस्कार। हमारे 78वें स्वतंत्रता दिवस समारोह के उपलक्ष्य में सभी देशवासियों को मेरे और ओएनजीसी परिवार की ओर से हार्दिक शुभकामनाएं। इस स्वर्णिम अवसर पर ओएनजीसी, जो कि ऊर्जा क्षेत्र की हमारी महत्वपूर्ण कंपनी है, वो एक बार फिर राष्ट्र निर्माण में और देश सेवा में अपने संकल्प को दोहराती है। आज के बदलते परिप्रेक्ष्य में ओएनजीसी भी रिन्यूएबल्स और अन्य क्षेत्रों में अपना जो योगदान है वो शुरू कर रही है और ताकि चाहती है कि आने वाले समय में भारत देश की सारी ऊर्जा ज़रूरतों को पूर्ण करने में हम सक्षम हो पाएँ और देशवासियों के और काम आएँ। आइए हम सब मिलकर राष्ट्र निर्माण में अपने कार्य को और आगे बढ़ाएं और देश को उच्च ऊंचाइयों पर ले जाएं और भारत को पुनः एक बार विश्व गुरु के स्तर पर स्थापित करें। धन्यवाद।